આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત એક્શન દિવસભર જોવા મળ્યું આપણને. એક્સપાયરીનો દિવસ, વોલેટિલિટી, નાની રેન્જ, બધી જ એક્શન આપણને જોવા મળેલી છે. હું યશ આપની સાથે. સૌથી પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર. સતત ચોથા દિવસે બજારમાં તેજી. નિફ્ટી 75 અંકની તેજી સાથે 22,450 ની નજીક. બેંક નિફ્ટી મંથલી એક્સપાયરીના દિવસે 0.5% મજબૂતી સાથે 48,200 ને પાર. મેટલ, રિયલ એસ્ટેટ શેર્સમાં તેજી. સુસ્ત કારોબાર વચ્ચે ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. યુરોપિયન માર્કેટમાં ખરીદારીનો માહોલ. એશિયન માર્કેટ પણ મજબૂતી સાથે જ બંધ થયા. લાઈફ હાઈ મેટલ ઇન્ડેક્સ, JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેઇનર. હિન્ડાલ્કો પણ 0.5% વધ્યો. વાયદા બજારમાં સેલ સૌથી વધુ તેજી પર. મિડ કેપમાં તોફાની તેજી. સ્મોલ કેપમાં નવા લાઈફ હાઈ. બાયોકોન, HL, ભારત ડાયનામિક્સ અને MRPL 4 થી 11% વધ્યા. 55 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાતથી ચેન્નઈ પેટ્રો 15% વધ્યો. સિમેન્ટ શેરમાં જોરદાર એક્શન. અલ્ટ્રાટેક, JK લક્ષ્મી, ACC 1.5 થી 4% વધ્યા. ઓરિયન્ટ સિમેન્ટમાં 13%ની તેજી. અને આશરે સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે શું એક્શન બનતું જોવા મળ્યું. સો ફાર તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે 22,400 પર ફાઇટ ચાલી રહી છે. હમણાં એક શાર્પ સેલિંગ આવ્યું હતું છેલ્લી લગભગ અડધી કલાકની અંદર, અને ત્યાંથી પછી ફરી એકવાર રિકવરી આવી ગઈ. 22,400 જાળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ક્લોઝિંગ બેઝિસ પર 22,400 ને ઉપર બંધ થવું બહુ જ જરૂરી છે નિફ્ટી માટે. તો પછી તમને તેજી વધારે આગળ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. પણ એ પહેલાં અત્યારે ફિલહાલ જોઈ લઈએ તો આપણે જોઈ રહ્યા છીએ 22,400નું એક્શન તો છે જ, પણ સાથે સાથે બેંક નિફ્ટી 48,200 ને નીચે સરક્યા હતા આપણે, ત્યાંથી ફરી એકવાર 48,200 ની ઉપર આવી ગયા છીએ. તો ડેલી ચાર્ટ્સના સેટઅપને તમે પહેલાં નિહાળી લો. બહુ જ મેજર એક્શન તમને આજના દિવસે આવતું જોવા મળ્યું. આ છે તમારા માટે થઈને નિફ્ટી. આપણે વાત કરી હતી 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની, જે તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો. લેવલ્સ તમને ખાસ સમય બતાવ્યા હતા 22,350, 22,300 આસપાસના, જે દિવસભર આપણે જાળવી રાખ્યા છે. એટલે પહેલી તો પ્રાથમિક પરિસ્થિતિ તમે જુઓ, બહુ જ સરસ સપોર્ટ તમને આજના દિવસે બનતા જોવા મળ્યા. આજના લો 385 જેટલા છે, એટલે આવી સ્થિતિમાં એ સારો સપોર્ટ રહ્યો. ઉપરની તરફ તમને 22,500 આસપાસથી તમને વારંવાર સેલિંગ આવતું જોવા મળી રહ્યું છે. આજના ઉચ્ચતમ સ્તરો જો હું તમને બતાવું તો તે લગભગ 476 આસપાસના, એટલે આવી સ્થિતિમાં ઉપલા સ્તરો પર પણ એક કેપ બનતી જોવા મળી રહી છે. નેરો રેન્જમાં આપણે જેમ વાત કરી હતી તેમ ભારતીય માર્કેટ્સ તમને જોવા મળ્યા. આવો હવે ડેઇલી ચાર્ટ્સમાંથી 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળે છે કન્સોલિડેશનની સ્થિતિ તમને અહીંયા બનતી જોવા મળી. પહેલી કેન્ડલ તમારી અહીંયા છે, આ 24 તારીખ આજના દિવસની, જે ગઈકાલના ક્લોઝ હતા તેની સામે આપણે સારી મજબૂતી સાથે ઓપન થયા. ફરી એકવાર વેચવાલીમાં સારી ખરીદારી તમને ઉપલા લેવલ સુધી આવતી જોવા મળી. પણ પછી એકદમ નાની રેન્જમાં તમને કન્સોલિડેશન બનતું જોવા મળે છે. જુઓ તમે, આ એક ચેનલ તમારા સ્ક્રીન પર બનતી જોવા મળી રહી છે. ડાઉનવર્ડ સ્લોપમાં આ ચેનલ જોવા મળી, અને આ જે છેલ્લી કેન્ડલ જુઓ છો તેમાં તમને શાર્પ સેલિંગ આવ્યું. ત્યાંથી પછી 50, 60, 70 પોઈન્ટ આસપાસની વેચવાલી, અને અત્યારે અપડેટેડ ચાર્ટ એવું કહે છે કે ફરી એકવાર આપણે અહીંયા સુધી આવી ગયા હતા, અને ફરી એકવાર હવે આ જ રેન્જમાં આગળ કારોબાર તમને બનતા જોવા મળી રહ્યા છે. સો ઓવરઓલ ઉપલા સ્તરોથી ડાઉનવર્ડ ચેનલમાં છીએ આપણે. સતત વેચવાલી તમને આવતી જોવા મળેલી છે. તો આ છે 15 મિનિટના ચાર્ટ. આવો તમે હવે ફટાફટ મંથલી એક્સપાયરી છે એટલે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. રોલઓવર્સ એક્ટિવિટી વગેરે શું થઈ રહ્યું છે તો તમને જોવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટમાં 22,500. શા માટે ત્યાં અટકી રહ્યા છીએ? કારણ કે સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ ત્યાં જ છે. લગભગ 1,30,00,000 આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ સાથે તમને જોવા મળે છે. સૌથી મોટી ચેલેન્જ બની ગઈ 22,400ની આપણે વાત કરી હતી. ગેપઅપ ખુલ્યા તેમાં 22,400ને આપણે ઓવરટેક કરી લીધું. તેમ છતાં પણ હમણાં છેલ્લે 22,400 નીચે ગયા હતા, એટલે થોડો ઓવાઈ આવ્યો. પણ 22,400 ઉપર ફરી એકવાર તમને જોવા મળશે સંકેતો. એટલે અહીંયા ફાઇટ ચાલી રહી છે. હજુ પણ પુટ રાઇટર્સ ઊભા છે, જોઈએ શું થાય છે. પણ આજના દિવસ માટે આ બે લેવલ મહત્વના. 22,300 બહુ સરસ સપોર્ટ છે, સો એ પણ એક ખાસ ધ્યાન પર રાખવાની બાબત. અને ઉપર ચેલેન્જ પછી 22,600 પણ છે, એટલે 500 અને 600 આ બે ચેલેન્જને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. તો આ છે પરિસ્થિતિ ઓવરઓલ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને ફટાફટ આપણે નિહાળી લઈએ, જેનાથી આપણને ખ્યાલ આવશે કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની છે. જુઓ તમે, આ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ તમારા માટે થઈને મેજર એડિશન આજના દિવસે 400માં આવ્યું. 400માં પુટ રાઇટર્સે ખાસ એવી પોઝિશન એડ કરી. આ તરફ આ તમે જુઓ છો તે છે 450ની ફાઇટ,
કે જ્યાં તમને ઉપલા સ્તરો પર વારંવાર વેચવાલી આવતી જોવા મળી રહી છે, એટલે આ પણ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન રાખો. અને આ તરફ 22,500 કોલ રાઇટર્સ તમે જોઈ રહ્યા છો કે જેના પર પણ ફોકસ ખાસ બની રહ્યું છે. સો આજના દિવસનું એડિશન છે, બહુ કંઈ ખાસ મહત્વ આપવા જેવું નથી, કેમ કે નાની રેન્જમાં જ આપણે રહ્યા છીએ. હવે બેંક નિફ્ટી પર ફટાફટ નજર કરી લઈએ. અત્યારે જોઈ રહ્યા છીએ 48,200 ની નીચે ફરી એકવાર આવી ગયા છીએ. 48,200 લગભગ દિવસભર જાળવી રાખ્યું. 48,000 ઉપર એક્સપાયરી આપવી બેંક નિફ્ટી માટે, મંથલી એક્સપાયરી આપવી બહુ સારી વાત છે. જુઓ તમે ડેલી ચાર્ટ્સ પર ન્યૂનતમ સર્વોથી સારો સપોર્ટ તમને આવતો જોવા મળ્યો, અને એના કારણે થઈને આ જે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે તે સારો સપોર્ટ બની ગયો છે. અત્યારે ફિલહાલ જે ટેકનિકલી થાય છે 47,900, આ બહુ સરસ સપોર્ટ એરિયા છે તમારા માટે થઈને. એને ઉપર પછી 48,000 પાર આપણે નીકળી ગયા, અને પછી 48,400 પર અટકવાની કોશિશ જે છે તે અહીંયાથી ખાસ થતી જોવા મળેલી છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે. આગળ આપણે પછી આપણા એક્સપર્ટ સાથે પણ વાત કરીશું, પણ પહેલાં અત્યારે ફિલહાલ તમે જોઈ રહ્યા છો કે જે લેવલ્સ પર્ટિક્યુલરલી બને છે તે આ પ્રમાણે બનતા જોવા મળી રહ્યા છે. આવો હવે તમે ખાસ આજના દિવસે 15 મિનિટના જે ચાર્ટ છે તેના પર 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે કે અહીંયા પણ પરિસ્થિતિ જે છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળે છે. આ પહેલી કેન્ડલ અહીંયા રહેશે તમારા માટે થઈને, તો અહીંયાથી જે ક્લોઝ હતું તેની સામે આ ઓપન તમે જુઓ, અને ત્યારબાદ સારી તેજી આવતી જોવા મળી. પણ એક વખત આ તેજી આવી ગયા બાદ અગેઇન જેમ નિફ્ટીમાં આપણે જોયું તેમ બેંક નિફ્ટીમાં પણ જોવા મળે છે ચેનલ. જુઓ આ તરફથી તમે જોશો કે એકદમ સ્લોપમાં કારોબાર બનતા જોવા મળ્યા, અને એકદમ નાની રેન્જમાં તમને અહીંયાથી ખાસ સંકેત બનતા જોવા મળેલા છે. કોઈ ઉપર નીચે બંને તરફની રેન્જમાંથી બહાર આવવાના સંકેત નથી. એટલે આ સ્પષ્ટ બતાવે છે કે માર્કેટ કન્સોલિડેટ થઈ રહ્યા છે. ચાહે નિફ્ટી હોય ચાહે બેંક નિફ્ટી હોય, બંનેમાં તમને પરિસ્થિતિ આ પ્રમાણે જ રહેતી જોવા મળી રહી છે. આવો ફટાફટ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આમ તો જો કે હવે એક્સપાયરી છે એટલે ઓપન ઇન્ટરેસ્ટની વાત બહુ કરવાનો મતલબ નથી, પણ તેમ છતાં પણ રિસેન્ટ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ જે છે તેવું બતાવે છે કે 48,200 પર આજના દિવસે હેવી કોલ રાઇટર્સ છે, એટલે 48,200 ને પાર જવાના ચાન્સ લગભગ નહીવત છે. લગભગ 2 કરોડ આસપાસના ઓવાઈ થઈ ગયા છે અહીંયા ટોટલ. હવે અપડેટેડ ચાર્ટ બતાવશે તમને, અને સામે પુટ લગભગ 1,40,00,000 આસપાસના છે અહીંયા, જે પણ અપડેટેડ ચાર્ટ તમને બતાવશે. તો આ પરિસ્થિતિ ફાઇટ અહીંયા છે. 48,100 પણ સારો સપોર્ટ છે તમારા માટે થઈને, અને આ તરફ 48,300ની ચેલેન્જ પણ છે, 200ની ચેલેન્જ પણ જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પણ ફટાફટ બતાવી દઈએ એટલે આપણને સ્પષ્ટ થાય કે અહીંયા 48,200ની અંદર આજનું એડિશન કેટલું મોટું હતું. 48,200માં આજે પુટ અને કોલ બંનેમાં સારું એડિશન જોવા મળેલું છે. લગભગ 1,78,00,000 આસપાસના ઓવાઈ એડ થયા કોલમાં, અને સામે 1,35,00,000 આસપાસના ઓવાઈ પુટમાં એડ થયા છે. એટલે ઓવરઓલ બેલેન્સ જે છે તે જબરદસ્ત તમને બતાવતું જોવા મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. બહુ ખાસ કંઈ ચેન્જીસના સંકેતો નથી. લગભગ 48,200 જ આસપાસ એક્સપાયરી થવાની પૂરી તૈયારીઓ જોવા મળી રહી છે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ. વિરામ બાદ એક્સપાયરી સ્પેસિફિક મૂવ્સ અને બાકી સ્થિતિઓ પર નજર કરીશું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ એક્શન હજુ પણ જબરદસ્ત બંને તરફના સ્વિંગ્સનું જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ 22,400 ને હજુ પણ જાળવવાની કોશિશ, અને 48,200ની કોશિશ હજુ પણ બેંક નિફ્ટીમાં થઈ રહી છે. વધુ ચર્ચા કરીએ આપણી સાથે જેનમ બ્રોકિંગ લિમિટેડના વિનીત શાહ જોડાઈ રહ્યા છે. વિનીત, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. જબરદસ્ત એક્શન આપણને જોવા મળેલું છે. એક્સપાયરીનો મૂડ બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં જે પ્રકારના સંકેતો બની રહ્યા છે વિનીત, તેને સમજવાની કોશિશ કરીએ. ગુડ આફ્ટરનૂન. જી ઓકે, જી વિનીત. ઓકે, મને લાગે છે કદાચ વિનીત સાથે સંપર્ક અપાયો છે. ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ. આપણે આજના દિવસે જોઈ રહ્યા છીએ જે સેટઅપ બની રહ્યું છે તે બહુ જ રસપ્રદ છે. વારંવાર આપણે જોઈ રહ્યા છીએ 22,400 ને અટેમ્પ્ટ કરી રહ્યા છીએ, એટલે આ બહુ મહત્વની જગ્યાએ આપણે આવીને ઊભા છીએ, અને 48,200 વારંવાર આપણે ક્રોસ કરી રહ્યા છીએ. તો એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આપણે આવીને ઊભા છીએ. તો આ છે ઓવરઓલ સેટઅપ કે જેને આપણે ધ્યાન પર રાખીશું. આગળ વધીએ અને આજના દિવસના જે સ્ટોક્સ છે જેને ખાસ તમારે ધ્યાન પર રાખવા જોઈએ. સૌથી પહેલાં તમે MCX પર નજર કરો. અમે ચાર્ટ પણ તમને બતાવીશું સ્ક્રીન પર. આજે સ્ટોક બહુ જ એક્શનમાં છે, કારણ કે 35% આવક જે છે તે વધીને 181.1 કરોડ રૂપિયા થઈ છે ચોથા ત્રિમાસિકમાં. પણ Q2 અને Q3ની જે ખોટ છે તે પછી ફાઇનલી Q4માં તમને નફો જોવા મળી રહ્યો છે. ₹7.64 પર શેર ડિવિડન્ડની જાહેરાત કરી. પણ અહીંયા જે અંડરવેટિંગનું રેટિંગ છે તે મોર્ગન સ્ટેનલી તરફથી અંડરવેટનું રેટિંગ યથાવત રાખવામાં આવ્યું છે. 48% નીચેના હજુ પણ લક્ષ્ય તેમણે આપ્યા છે. તેમણે કહ્યું કે Q4ની આવક જે છે તે ભલે તમને પ્રોફિટ આપતું હોય પણ અનુમાનથી ઓછી છે, અને એટલે જ તમને
પસંદ નથી પડી રહ્યો અને એટલા માટે સ્ટોકમાં પણ તમે જુઓ તો 7% ઘટાડો છે. ડેઇલી ચાર્ટમાં શાર્પ ઘટાડો તમને જોવા મળશે. છેલ્લી જે કેન્ડલ બને છે તે બતાવે છે કે ઉપલા સ્તરોથી એક મેજર ઘટાડો આવ્યો અને ઉપર જે છે તે ખાસ લેવલ બન્યા હતા 4,000 આસપાસના, ત્યાંથી ખાસો એવો ઘટાડો આવી શકે એવી પણ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. તો આ છે MCX તમારા માટે થઈને. તો આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, nimeshthakar.com ના નિમેશ ઠાકર અને સાથે જેનમ બ્રોકિંગના વિનીત શાહ. આપ બંનેનું સ્વાગત. ગુડ આફ્ટરનૂન. સેટઅપ ફટાફટ સમજી લઈએ. વિનીત, કઈ રીતે જુઓ છો? એક્સપાયરી સ્પેસિફિક વ્યૂ બની રહ્યા છે, બેંક નિફ્ટી બંનેને સમજી લઈએ. ગુડ આફ્ટરનૂન. સૌપ્રથમ આપણે નિફ્ટીની વાત કરીએ. નિફ્ટી નેરો રેન્જમાં જતી રહી છે. લગભગ મારા લેવલ આવે છે 22,200 થી લઈને 22,500 ટૂંક મને એવું લાગે છે કે જ્યાં સુધી બ્રેકઆઉટ યા બ્રેકડાઉન નથી આવતું ત્યાં સુધી કોઈ પણ નવી તેજી કે નવી મંદી, મતલબ લાંબી મંદીની કે લાંબી તેજીની વાત કરું છું, એ મુશ્કેલ છે. એક વખત મારા લેવલ આ જ રહેશે કે જ્યારે પણ 22,500 ક્રોસ થશે એ સમયે હું અગ્રેસિવલી બાયમાં ઉતરીશ. ત્યાં સુધીમાં બાય ઓન ડીપ અને સેલ ઓન રાઇઝ, એટલે કે મારો મતલબ એનો મતલબ એવો હશે કે 22,450 થી 500 લેવલ પર જ્યારે પણ આવશે ત્યારે હું શોર્ટ કરીશ, કારણ કે મારો એસએલ ઉપરની સાઈડમાં ખૂબ જ નાનો આવશે અને લોવર સાઈડમાં 22,200 થી લઈને 22,250 લેવલ પર આવશે ત્યારે હું બાય કરીશ. અને સેમ એમાં પણ મેં જે રીતના કહ્યું કે 200 ની નીચે મને એક સારો એવો સપોર્ટ દેખાય છે. તો બસ આવનારા સપ્તાહ માટેનો મારો વીક મતલબ મારો વ્યૂ આ જ રીતનો રહેશે. 22,200 થી લઈને 500 સુધીની રેન્જમાં જ્યાં સુધી રહે છે ત્યાં સુધી નિફ્ટીમાં બીજું કોઈ કરવાનું થતું નથી. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો લગભગ 48,150-60 ની આસપાસમાં ચાલે છે. બેંક નિફ્ટીમાં 48,500 થી 600 લેવલ પર એક સારું એવું રેઝિસ્ટન્સ છે અને લાગે છે હું નિફ્ટી કરતા હું બેંક નિફ્ટીના વધારે પોઝિટિવ છું. પોસિબલ છે કે એમાં આપણે બ્રેકઆઉટ ખૂબ જ જલ્દી જોઈએ, પરંતુ બ્રેકઆઉટ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. અને લોવર સાઈડમાં મારો એક સપોર્ટ આવે છે 47,700 ની આસપાસમાં. તો નીચેની સાઈડમાં 47,700 એકદમ સપોર્ટના લેવલ છે, તો આપણે એની વેઇટ કરીશું. ઓકે, તો સપોર્ટ લેવલની વેઇટ અહીંયા નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીએ. નિમેશ, આપનું પણ સ્વાગત. ગુડ આફ્ટરનૂન. મંથલી એક્સપાયરી, રોલઓવર એક્ટિવિટીઝ, એમાં પણ વિક્સે ગઈકાલે જે છે તે જબરદસ્ત શોક આપી દીધો. આવી સ્થિતિમાં કઈ રીતે જુઓ છો? મે સિરીઝ માટેની શું તૈયારીઓ આજના દિવસે અથવા તો આવનારા દિવસોમાં આપણે કરવાની રહેશે? નિમેશ. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, મે સિરીઝની અંદર જોવા જઈએ તો અગેન સેમ નિફ્ટીની અંદર એક વોલેટિલિટી રહેશે એવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. અને પ્લસ રિઝલ્ટ સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને રિઝલ્ટ જે પ્રમાણે આવી રહ્યા છે જી માર્કેટની અંદર જે પ્રમાણે લાર્જ કેપ કંપનીઓએ રિઝલ્ટ આપ્યા છે, તમે TCS જુઓ, તમે ઇન્ફોસિસ જુઓ, તમે રિલાયન્સ જુઓ, ટુ વ્હીલર સ્પેસની અંદર જે પ્રમાણે રિઝલ્ટ આપ્યા તો માર્કેટની ઇન લાઇન આવ્યા છે. હજી સુધી માર્કેટને કોઈ નેગેટિવ શોક રિઝલ્ટ તરફથી નથી મળ્યો. એટલે મારું માનવું છે કે સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે રહેશે રાધર ઇન્ડેક્સ લેવલે. અને ઇન્ડેક્સની અંદર જોવા જઈએ તો ઓલ ઓવર જે સ્ટ્રક્ચર બની રહ્યું છે બુલિશ સ્ટ્રક્ચર છે અને ગ્લોબલ કન્સર્ન જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે વોરના ન્યૂઝ આવી રહ્યા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એક રાહતના સમાચાર છે. ક્રૂડ ઓઇલ ઉપરના લેવલથી જે છે એ ફોલ થઈ રહ્યું છે અને અગેન બેક ઇકોનોમી જે છે પાછી નોર્મલાઇઝ થવા તરફ જઈ રહી છે. એટલે અહીંથી બહુ જાજી ડાઉનસાઇડ શોર્ટ ટર્મની અંદર આવી એવી સંભાવના નથી દેખાઈ રહી અને સ્ટોક સ્પેસિફિક વ્યૂ રાખીને ચાલવું જોઈએ એવું હું માનું છું. નિફ્ટીની અંદર વાત કરીએ તો ઉપરની તરફ જે લક્ષ્યાંક આવી રહ્યા છે 22,800 પાસે આવી રહ્યા છે. મારું માનવું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં 22,800 સુધીના લક્ષ્યાંક નિફ્ટીની અંદર આવી શકે છે. ત્યારે બેંક નિફ્ટીની અંદર મારા સહયોગી મિત્રએ કીધું એ પ્રમાણે બેંક નિફ્ટીની અંદર વ્યૂ મારો બોલિશ છે ચોક્કસપણે. HDFC બેંકના પરિણામ આવ્યા છે, ઘણા સારા આવ્યા છે. કોટક બેંક મને લાગે છે કે એક સારા પરિણામો જે છે એ ડિલિવર કરવા જઈ રહ્યું છે. અને PSU કે જ્યાં માર્કેટને ઘણી સારી અપેક્ષા છે ડેફિનેટલી એક સારું કરશે, પર્ટિક્યુલરલી SBI, કેનેરા બેંક અને બેંક ઓફ બરોડા તરફથી. તો ઓલ ઓવર જોવા જઈએ તો બેન્કિંગ સ્ટોક અહીંથી સારું કરવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. એટલે બેંક નિફ્ટીની અંદર વ્યૂ બુલિશ છે અને જો બેંક નિફ્ટી વધશે તો નિફ્ટીની અંદર બેંક નિફ્ટીનું વેઇટેજ ઓલમોસ્ટ 35 થી 37% જેવું વેઇટેજ છે. એટલે ચોક્કસપણે ઇન્ડાઇસીસની અંદર પર્ટિક્યુલર નિફ્ટી એક સાઇડવે રેન્જમાં રહે અને બેંક નિફ્ટી પોઝિટિવ વ્યૂ સાથે કારોબાર કરે બે મહિનાની અંદર એવા ચાન્સીસ મને વધારે દેખાઈ રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે. ઇન્ડેક્સ સ્પેસિફિક નજર રાખીશું. અત્યારે તો ફાઇટ ચાલી રહી છે હજુ પણ. તો આવી સ્થિતિમાં પહેલાં તો સ્ટોક સ્પેસિફિક તમારા પિક્સ જાણી લઈએ. વિનીત, પહેલાં આપના પાસે આવીશું. આજે કયા કયા કોલ્સ તમારા તરફથી? મને ઇરકોન ઇન્ટરનેશનલ સારો લાગે છે. લગભગ 241 ના લેવલ પર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે અને ઉપરની સાઈડમાં મને
271 અને 290 ના લેવલ્સ દેખાઈ રહ્યા છે અને લોઅર સાઈડમાં મને 225 નો મારો એસએલ આવી રહ્યો છે ઇરકોન ઇન્ટરનેશનલ માટે. ઓકે, 225ના સ્ટોપ લોસ સાથે 271, 290ના ટાર્ગેટ્સ ઇરકોન તમારા માટે જગ્યા બની રહી છે. નજર રાખો તમે વિનીત તરફથી રેકમેન્ડેશન તરીકે. નિમેશ, આપના કોલ્સ. મારું રિકમેન્ડેશન જે છે જીએસએફસી ની અંદર છે, ગુજરાત સ્ટેટ Okay. ફર્ટિલાઇઝર લિમિટેડ. બેઝિકલી કંપનીની અંદર જુઓ તો ફર્ટિલાઇઝર સેગમેન્ટની અંદર 78% ની રેવન્યુ શેર ધરાવે છે અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટની અંદર અરાઉન્ડ 22% ની આસપાસની પ્રોડક્ટ શેર છે. કંપનીના વેલ્યુએશન વાઇઝ દેખો તો અત્યારે લગભગ 13.5 ના પીઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. જે પ્રમાણે આપણે 2 દિવસ પહેલાના એક સમાચાર મળ્યા હતા કે જીએસપીએલ ગુજરાત સ્ટેટ પેટ્રોલિક ગેસના પ્રાઇસની અંદર જે છે બહુ મોટી કટોતી કરી છે અને એની હિસાબે આ એક રો મટીરિયલ કોસ્ટ ફર્ટિલાઇઝર કંપની માટે ગેસ જે છે એક હોય છે અને એની અંદર એક મોટો ફાયદો થાય એવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. પ્લસ તમે જુઓ તો ગ્રીન હાઇડ્રોજનના પ્લાન્ટ માટે પણ કંપની આવતા દિવસો માટે એક 4,000 કરોડનું કેપેક્સ લઈ આવવાનું વિચારી રહી છે. આઈધર વડોદરાના પ્લાન્ટ ઉપર અથવા દહેજના પ્લાન્ટ ઉપર એ લોકો લઈ આવશે. તો આ બધા જે ફેક્ટર જે છે એક કંપનીને એક વેલ્યુ બાઇંગ બનાવે છે. વેલ્યુએશન ઘણા કમ્ફર્ટેબલ છે. પર્ટિક્યુલરલી આપણે જોયું હતું કે બજેટ પહેલા સ્ટોક 300 ના લેવલ ઉપર ગયો હતો, ત્યાંથી એક શાર્પ કરેક્શન 200 રૂપિયા સુધીનું આવ્યું હતું. અત્યારે 250 આસપાસ સ્ટોક ચાલી રહ્યું છે. ટેકનિકલ સ્ટ્રક્ચર પણ ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે. એટલે 290 ના લક્ષ્યાંક સાથે જીએસએફસી 3 થી 6 મહિનાના વ્યૂ સાથે ખરીદી કરવાની સલાહ આપીશ. મારું માનવું છે કે વેલ્યુએશન ઘણા જ એટ્રેક્ટિવ છે, ડેટ ફ્રી કંપની છે અને આગળ જતા આમાં સારું જોવા મળી શકે છે. સર, અહીંયા સ્ટોપ લોસ શું ધ્યાનમાં રાખવાનું છે જીએસએફસીમાં? જીએસએફસી ની સ્ટોપ લોસ જે આવી રહ્યો છે 215 ના પાસે આવી રહ્યો છે. એટલે રિસ્ક રેશિયો થોડો ફેવરેબલ નહીં થાય, પરંતુ બાય ઓન ડિપ્સ અથવા 2-3 પાર્ટની અંદર એક્ટિવેટ કરવામાં આવે તો સારું બની શકે છે અને ઓલ ઓવર 300 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ જોવા મળી શકે છે. બિલકુલ, 290, 302 ટાર્ગેટ્સ તમને બની રહ્યા છે જીએસએફસી. સ્ટોપ લોસ રાખો 215. તો આ છે રેકમેન્ડેશન નિમેશ તરફથી જીએસએફસી પર અને વિનીત તરફથી ઇરકોન પર સલાહ બની રહી છે. સ્ક્રીન પર ફરી એકવાર અમે બતાવી દઈએ. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ આજના દિવસે બહુ જ રસપ્રદ મૂવ્સ આપી રહ્યા છે અને આવી સ્થિતિમાં જે સૌથી પહેલા સ્ટોક અમારે ખાસ ચર્ચા કરવી છે તે છે એમસીએક્સ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે, તો આના પર આપણે ખાસ ચર્ચા કરીશું. જે પ્રકારના સમાચારો આવી રહ્યા છે તેને જોતા એટલે એમસીએક્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આજના દિવસે અને પરિણામો બાદ અમુક રિપોર્ટ્સ વગેરે પણ આવે. તો વાત કરી રહ્યા હતા આપણે એમસીએક્સની. મોટો ઘટાડો તમને આજના દિવસે આવતો જોવા મળેલો છે. પરિણામ બાદની સ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળી છે. નિમેશ, ચાર્ટ પર એક વખત સમજી લઈએ આપણે ખાસ જે પ્રકારની સ્થિતિ બની છે. એમસીએક્સ કઈ રીતે જુઓ છો? આજે એક રિપોર્ટ પણ સામે આવ્યો, પસંદ નથી આવ્યું પરિણામો જે આવ્યા છે તેને. ચાર્ટનું સ્ટ્રક્ચર છે હજુ સુધી કોઈ ખરાબી જોવા નથી મળી રહી. ડેફિનેટલી આજનો જે એક તમે જુઓ તો 3,100 થી સ્ટોકની અંદર એક નોન સ્ટોપ રેલી જોઈ હતી 4,000 ની અને 21 EMA ના સપોર્ટ પાસે સ્ટોકે આજે સપોર્ટ લઈ અને બાઉન્સ આપ્યો છે. મારું માનવું છે કે કોઈ ચિંતા કરવા જેવું નથી. ઓલ ઓવર સ્ટ્રક્ચર ઘણું મજબૂત છે અને જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ્સ છે, આઈ થિંક સ્ટોકની અંદર નવું મોમેન્ટમ ક્રિએટ થવું છે. એટલે આ જે કંઈ પણ ઘટાડો છે બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી છે. વ્યૂ બુલિશ છે એમસીએક્સ ની અંદર. મને લાગે છે કે આવતા દિવસોની અંદર 4,300 4,500 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. 4,500 હજુ પણ ચાર્ટમાં કોઈ ખરાબી નથી, નજર રાખવાની રહેશે. આજે શાર્પ સેલિંગ છે, ત્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવાની રહેશે. નિમેશની સલાહ એમસીએક્સ પર. આગળ નેસ્લે ફોકસમાં છે. વચ્ચે હમણાં ઘણા સમાચારોને લઈને ખાસ આ સ્ટોક ખાસ ધ્યાન પર હતો. હવે પરિણામો આવ્યા કેલેન્ડર યરના હિસાબથી. પરિણામોના હિસાબથી તમે જુઓ તો 22% તેમનો નફો વધ્યો છે અને પરિણામો આવવાના છે. ઇનફેક્ટ અનુમાનો અમે તમને આપી રહ્યા છીએ અને અનુમાનો એવું કહે છે કે નફો વધી શકે. સિટી દ્વારા પણ બાય રેટિંગ છે 16% ઉપરના, કંઈક 2,900ના લક્ષ્ય છે. સિટી કહે છે કે કંપનીનું લોંગ ટર્મ આઉટલુક ઘણું પોઝિટિવ છે અને મુખ્ય બ્રાન્ડ ગ્રોથ જે છે તેમનો તે ખાસ ગ્રોથ આપશે તેવું લાગી રહ્યું છે. 3% 6 મહિનામાં, એટલે એકદમ ફ્લેટ રહ્યો છે વિનીત. નેસ્લેના ચાર્ટ્સ એકદમ રેન્જમાં છે. નાનકડી એવી 3%ની રેન્જ 6 મહિનાના હિસાબથી બની છે. સમજવાનું રહેશે નેસ્લે. જી, નેસ્લે 2,500 રૂપિયા કરન્ટલી ચાલી રહ્યું છે, લગભગ 2,500 રૂપિયાની આસપાસમાં. અને તમે જે રીતના કીધું કે ઘણા સમયથી રેન્જ બાઉન્ડમાં છે, તો એક વખત રેન્જમાંથી નહીં નીકળશે ત્યાં સુધી તો હું અવોઇડ જ કરીશ. પરંતુ ચાર્ટને ડિટેલમાં જોઉં છું તો એવું લાગે છે કે ઘણી વખત આપણે પ્રીવિયસલી પણ એને ઘણી વખત 200 DMA નો સપોર્ટ લીધો છે અને રિસેન્ટલી લગભગ 4-5 ટ્રેડિંગ સેશન પહેલા પણ 2 વખત એને 200 DMA નો સપોર્ટ લીધો છે. જી, તો 200 DMA લગભગ 2400 ની બાદ કરતા હું કોલ 100 में જી
બિલકુલ, તો આ સંકેતો 2400 ની ખાસ યસ સર, પ્લીઝ કન્ટિન્યુ. યસ. 2400 ની આસપાસમાં લગભગ એક સપોર્ટ આવે છે ને અત્યારે 2500 રૂપિયા ચાલે છે, તો એક 4% જેવો સ્ટોપ લોસ બને છે. પરંતુ હું માર્કેટ પ્રાઇસ થી તો હું એને અવોઇડ કરીશ, અને અગર ઇન કેસ મને મળશે 2425 ની આસપાસમાં, એટલે લગભગ એલટીપી થી 75 રૂપિયા નીચે, તો એ સમયે હું ફરી રિવ્યુ કરીશ. એક વખત માટે હું અવોઇડ કરીશ, કારણ કે ઘણા સમયથી રેન્જમાં હું છે, રેન્જમાંથી એક વખત નીકળવા દો. સપોર્ટ પર છે, એ સમયે આપણે ચોક્કસથી બાય કરી શકશું, પરંતુ એક વખત અવોઇડ કરીશું. ક્લિયરલી અત્યારે અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. આ છે તમારા માટે થઈને ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, નજર રાખવાની રહેશે. નેસ્લે આપણે ખાસ વાત કરી છે. નિમેશ સર, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર નજર કરો. હેવી વેઇટ સેલિંગ આજે 5.5%. રિઝલ્ટ પસંદ નથી પડ્યા માર્કેટને અને 1111 પર આવી ગયો છે સ્ટોક. હવે આજે કંઈક 63 રૂપિયાનો બીજો ઘટાડો છે, એટલે 1150 તોડી અને 1100 ને નજીક છે. 1100 તોડવાના ચાન્સ લાગી રહ્યા છે કે બાય ઓન ડિપ્સની રણનીતિ જોવી જોઈએ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં? ટાટા કન્ઝ્યુમરની અંદર જે પ્રમાણે સ્ટ્રક્ચર છે, એક સાઇડવેનું સ્ટ્રક્ચર બની રહ્યું છે. મારું માનવું છે કે જે પ્રમાણે સ્ટોક વીકલી ચાર્ટ્સ ઉપર તમે જુઓ તો એક ઓવરબોટ ટેરિટરીની અંદર એક કરેક્શન આપ્યું છે અને 21 વીકની એવરેજ પાસે સપોર્ટ થઈ રહ્યો છે. જો નીચેની તરફ 1100 નું લેવલ બ્રેક કરે છે તો અને ક્લોઝિંગ આપે છે તો ડેફિનેટલી ચાન્સીસ વધારે છે કે નીચેની તરફ 1000 થી 950 સુધીના લક્ષ્યાંક સ્ટોકમાં આવી શકે છે. એટલે થોડો કોશિયસ વ્યૂ છે ટાટા કન્ઝ્યુમરની અંદર. ઉતાવળ ન કરવી જોઈએ આ લેવલે બાઇંગ કરવા માટેની. ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળ્યા બાદ જ એન્ટ્રી કરવાનો પ્લાન કરી શકાય, ટ્રેડ લેવાનો પ્લાન કરી શકાય. અને 1100 નું લેવલ તૂટતા મારું માનવું છે કે 1000 સુધીના લક્ષ્યાંક આ સ્ટોકમાં આવી શકે છે. ઓકે, તો આગળ જતાં હજુ પણ 1100 સુધીના લેવલ્સ આવી શકે છે, તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેશે. અત્યારે તો ફિલહાલ દબાણના જ સંકેતો બની રહ્યા છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ લગભગ ક્લોઝ થવાને નજીક છે. એકદમ ફ્લેટ લેવલનું ક્લોઝિંગ તમને આજના દિવસે જોવા મળી રહ્યું છે. 22400 ને નજીક આવી ગયા છીએ આપણે, 48200 ને નીચે. બેંક નિફ્ટીમાં એક્સપાયરી થવા જઈ રહી છે અને આવતીકાલે પછી નિફ્ટીની એક્સપાયરી પણ છે, તો આ સ્થિતિ પર આપણે સૌ કોઈએ નજર રાખવાની રહેશે. વિક્સ ફાઇનલી ગઈકાલના મોટા ક્રેકડાઉન બાદ આજે 10.21 પર આવીને બંધ થઈ રહ્યો છે, એટલે એક વાત સારી જરૂર ગણાશે. 10.20, 10.21 એકદમ ફ્લેટ, એટલે ગઈકાલના ક્લોઝને નજીક જ છીએ. આજે થોડો વધ્યો હતો પણ ફરી એકવાર ઘટાડો પણ આવી ગયો સાથે સાથે. અને મિડ કેપ સ્મોલ કેપ તમે જુઓ, જ્યાં પણ ક્લોઝિંગ આવી રહ્યું છે 0.5% સારી મજબૂતી મિડ કેપમાં, પણ સ્મોલ કેપમાં જે રેકોર્ડ હાઈ બન્યા હતા આજે ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવ્યું. એટલે એક વખત ક્લોઝિંગના લેવલ સેટલ થઈ જાય પછી આપણે સ્મોલ કેપ પર ખાસ ફોકસ કરીશું, બીકોઝ અહીંયા બહુ જ સારી તેજી તમને પાછલા થોડા દિવસોની અંદર જ સારો ધન પાવતો જોવા મળેલો છે. તો આ છે ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગના પ્રોવિઝનલ આંકડાઓ તમારા સ્ક્રીન પર એકાદ મિનિટની અંદર આવી જશે. અને અત્યારે જે લેવલ્સ આવતા જોવા મળી રહ્યા છે તે પ્રમાણે એકદમ ફ્લેટ 22400 ને આસપાસનું ક્લોઝ તમને જોવા મળે છે. નિફ્ટીમાં 48199 એક્ઝેક્ટ ત્યાં બેંક નિફ્ટી અટક્યો છે, સેટલ થઈ જવા દઈએ. મિડ કેપ અને સ્મોલ કેપ તમે જુઓ છો એકદમ નાની રેન્જમાં રહ્યા, પણ ત્યારબાદ મિડ કેપમાં સારી ખરીદારી આવી અને સ્મોલ કેપમાં ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ તમને જોવા મળેલું છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું ક્લોઝિંગ. ફ્લેટિશનેસ થોડી નિફ્ટીમાં આવી. બેંક નિફ્ટીએ સરસ પરફોર્મ કર્યું આજે, 48,000 ને ઉપરનું ક્લોઝ છે, જે એક બહુ જ સારી વાત ગણાશે. અને આ છે ઓવરઓલ પરિસ્થિતિ. તો પહેલાં તો નિમેશ, હવે આપણે મિડ કેપ અને સ્મોલ કેપ પર ફોકસ કરીએ. સ્મોલ કેપ નવા ઓલ ટાઈમ હાઈ બનાવી દીધા આપણે. હજુ તો માર્કેટ જે છે તે રિસેન્ટ ફોલ પછી કરેક્ટ થઈને ઉપર આવવાની કોશિશ કરી રહ્યા છે, અને સામે સ્મોલ કેપે તો પોતાનું જે છે તે બેન્ચમાર્ક બનાવવાનું હતું તે નવું બનાવી દીધું આજે, અને ઇવન મિડ કેપે પણ છેલ્લે સુધી રંગ રાખ્યો. આ પણ ખાસ સમજવાની વાત રહેશે આજે નિમેશ. ચોક્કસપણે યસ, સ્મોલ કેપ અને મિડ કેપ ની અંદર લિક્વિડિટી ફ્લો જે આપણે અગાઉ પણ ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે કે જે અત્યારે એસઆઈપી નો ફ્લો ઓલમોસ્ટ 19,000 કરોડની આસપાસનો છે. એમાંથી સ્મોલ કેપ ની અંદર તમે કાઉન્ટ કરો તો ઓલમોસ્ટ 40% નો એસઆઈપી નો ફ્લો સ્મોલ કેપમાં જઈ રહ્યો છે અને અરાઉન્ડ 23% નો ફ્લો જે છે એ મિડ કેપ ની અંદર જઈ રહ્યો છે. એટલે ઓલમોસ્ટ 50% ઉપરનો ફ્લો સ્મોલ કેપ અને મિડ કેપ ફંડ ની અંદર જઈ રહ્યો છે. એટલે ત્યાંથી જે એસઆઈપી નો ફ્લો છે બાઇંગ આવવાનું છે. પ્લસ રિઝલ્ટની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. મારું માનવું છે કે અગેન ઇન્ડેક્સ લેવલ ઉપર બહુ વધારે ધ્યાન ન રાખવું છે, કારણ કે ઇન્ડેક્સ લેવલ ઉપર આપણે આઈધર નેરો રેન્જની મુવમેન્ટ જોવા મળી શકે છે. અને જો ઘણા બધા સ્મોલ કેપની અંદર ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. એટલે જો એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ નહીં આવે તો સ્મોલ કેપની અંદર ડેફિનેટલી અહીંથી એક કરેક્શન જોવા મળી શકે છે. એટલે અત્યારનો સમય હવે એ જ છે કે આ મહિનો ખાસ કરીને એપ્રિલના પાછલા 8 થી 10 દિવસ અને મે મહિનાનો આખો મહિનો જી
એટલે એ સંકેતો પર ખાસ અમારે નજર રાખવાની રહેશે. આ બધા બિટ્સ જે છે જેને અમે ફોકસમાં રાખતા રહીશું, તો આ બધાને ધ્યાન પર રાખતા રહીશું. વિનીત, સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપની જે પરિસ્થિતિ છે તેને અને ઓવરઓલ ભારતીય માર્કેટ્સના ક્લોઝને તમે કઈ રીતે જુઓ છો તે પણ સમજી લઈએ આપણે. જી વિનીત. જી વિનીત, જી પ્લીઝ. જી સર. જી શું ક્વેશ્ચન કર્યો તમે? મેઇન તો ક્લોઝિંગ પર પહેલાં તો રિએક્શન લઈ લઈએ, બિકોઝ મિડ કેપ સ્મોલ કેપનો બહુ જ સરસ રિસ્પોન્સ આજે જોવા મળેલો છે. અને પર્ટિક્યુલરલી તમે નિફ્ટી જુઓ તો સેટલ થતા 22,400 ને આસપાસ આવી ગયા છે. આવતીકાલે એક્સપાયરી છે એટલે એક વખત રિવાઇઝ કરી લઈએ આજના ક્લોઝિંગના લેવલ્સને, અને મિડ કેપ સ્મોલ કેપની સારી તેજીને પણ એક વખત થોડું સમજવાનું રહેશે. વિનીત. જી મેં લગભગ હું અઠવાડિયે 10 દિવસ પહેલા જ્યારે પણ વોર વાળું ટેન્શન આવ્યું હતું ત્યારે પણ મારો વ્યૂ આ જ હતો કે મને લાગી રહ્યું છે કે વોરમાં જે આ ટેન્શન છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, અને એ સમયે પણ મારો વ્યૂ બાઇંગ જ બનતો હતો. આજનું લગભગ મિડ કેપનું 50,000નું ક્લોઝિંગ છે, અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ મારીને ત્યાંથી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે અહીંથી તેજી કન્ટિન્યુ રહેશે. નો ડાઉટ રિઝલ્ટની સિઝન છે, પરંતુ આ ક્વાર્ટર મારી એક્સપેક્ટેશન છે કે આ ક્વાર્ટરમાં કમ્પેરેટિવલી સારું જ રહ્યું છે, અને જે તેજી છે એક ઇલેક્શન પહેલાની જે પ્રી ઇલેક્શન તેજી છે એ કન્ટિન્યુ રહેશે. એટલીસ્ટ રિઝલ્ટ આવશે ત્યાં સુધી મને લાગે છે. એના પછીનું કઈ રીતના હશે તે કઈ રીતે કેટલી મેજોરિટી આવે છે એના હિસાબનું આગળનું ચાલશે. પરંતુ એક વખત ઇલેક્શન પહેલાનો મારો વ્યૂ બને છે કે અહીંથી તેજી બની રહેશે એવું અત્યારનું લાગી રહ્યું છે. ક્લિયરલી. નિમેશ, છેલ્લે થોડો ઓડિયો ડિસ્કનેક્ટ થઈ ગયેલો. તમે રેપઅપ કરી રહ્યા હતા તમારું જે ફાઇન્ડિંગ્સ છે તેને મિડ કેપ અને સ્મોલ કેપના. પ્લીઝ કન્ટિન્યુ સર. એ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર મારું કહેવાનું એ હતું કે ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી આ વેલ્યુએશનમાં ફેક્ટર ઇન થઈ ગયા છે, કે જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે કંપનીના પાછલા 2 વર્ષની અંદર કે 3 વર્ષની અંદર 10 ટાઈમ્સ 20 ટાઈમ્સ જે છે એ આપણે પ્રાઇસની અંદર એપ્રિસિએશન જોયા છે. એટલે ઘણા બધા આવતા 2 થી 3 વર્ષના ફંડામેન્ટલ જે એક્સપેક્ટેડ હતા એ ઓલરેડી આ પ્રાઇસની અંદર ફેક્ટરિંગ છે. એટલે જો એની તુલનામાં ક્યાંય પણ રિઝલ્ટ ઉતરતું આવશે તો ડેફિનેટલી સ્ટોકની અંદર એક પ્રોફિટ બુકિંગ જોવા મળશે. એટલે થોડો કોશિયસ વ્યૂ રાખવાની જરૂર છે સ્મોલ કેપ અને મિડ કેપની અંદર. લિક્વિડિટી ડ્રીવન રેલી અત્યારે આવી રહ્યો એવું મારું માનવું છે, અને થોડો કોશિયસ વ્યૂ ફ્રેશ એન્ટ્રી લેતા પહેલા ચોક્કસપણે રાખવો પડશે. અને ઇન્ડેક્સ કરતા સ્ટોક સ્પેસિફિક એક્શન સ્મોલ કેપ અને મિડ કેપની અંદર વધારે રહેશે એવું હું માની રહ્યો છું. ડેફિનેટલી. તો આ બધા જ સંકેતોને ખાસ ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ અને હવે જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે ફરી એકવાર તેના પર નજર કરીએ. વેલ્સપન કોપ આજે ખાસ ધ્યાન પર હતો. વિનીત, ચાર્ટ પર નજર કરો. જે લાઇન પાઇપ એક્સપોર્ટ છે તેના માટે થઈને કંઈક 611 કરોડનો LOA એમને મળ્યું છે, ઓર્ડર મળ્યો છે, અને તેના કારણે થઈને શરૂઆતી કારોબારમાં સારી તેજી હતી 6% આસપાસ. પણ જે આ સમાચારો છે તેને લઈને મેજર એક્શન સ્ટોકમાં આવતું જોવા મળ્યું હતું. લેટિન અમેરિકાથી કંઈક ઓર્ડર તેમને મળેલો છે અને લગભગ ફિનાન્શિયલ યર 25 સુધીમાં તેને એક્ઝિક્યુટ કરવાનો રહેશે. સો આ સમાચારને લઈને આજે એક્શન હતું વેલ્સપન કોપમાં. હું તમને વેલકોપની ટેકનિકલ વાત કરું તો લગભગ 575 નું ક્લોઝિંગ છે, અને મને ટૂંક સમયમાં લાગતું નથી કે 590 ક્રોસ કરે. ફ્રેશ તેજી 595 ની ઉપર જ પોસિબલ છે. 590 595 ની ઉપર એ નથી ક્રોસ કરતું. ત્યાં સુધી નવી તેજી કરવી હું અવોઇડ કરીશ. અને રાધર અહીંયા આગળ જો કોઈની પાસે ઓલરેડી છે તો એને મારી સલાહ એવી રહેશે કે અહીંથી પ્રોફિટ બુક કરવો જોઈએ, અને નવી એન્ટ્રી ફરીને આપણે ચડીને લઈશું. પરંતુ 590 595 ના લેવલ જેની હું વાત કરી રહ્યો છું એ ખૂબ મહત્વના છે, એની રાહ જોશું, અને એ જ રીતના મારો વ્યૂ રહેશે. ઓકે, તો થોડી રાહ જોવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. 500-555 આસપાસ ડેલી ચાર્ટ્સ પર બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર નજર રાખવાની રહેશે. આ છે તમારા માટે વેલ્સપન કોપ. સારું એક્શન છેલ્લે 2-2.5% મજબૂતી સાથે બંધ થયો સ્ટોક. આગળ વધીએ નેલ્કો NELCO પર નજર કરો. નિમેશ, 7% કંઈક નફો વધીને 6.1 કરોડ થયો, અને આજે સ્ટોક બઝિંગ હતો. આવકમાં પણ થોડો ઘટાડો છે. બોર્ડે કંઈક ₹2.20 પર શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. 4% આસપાસ ઘટી ગયો સ્ટોક. નેલ્કો એક વખત નજર કરીએ. જે પ્રમાણે નેલ્કો જોવા મળી રહ્યો છે, મારું માનવું છે કે ઇઝ અ મેટલ સ્ટોક. સોરી, નેલ્કો કહ્યું છે તમે? જી સર, નેલ્કો. હું નેશનલ એલ્યુમિનિયમ સમજો. નહીં સર. હા જી, ઓકે. નેલ્કોની અંદર જે પ્રમાણે યસ સ્ટ્રક્ચર બની રહ્યું છે
મારું માનવું છે કે સ્ટોકની અંદર એક સાઇડવે રેન્જની અંદર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો લોંગ ટર્મ સ્ટ્રક્ચર જે છે એક બુલ સ્ટ્રક્ચર જ છે. ઓલ ઓવર ઉપરની તરફ જોવા જઈએ તો 890 ઉપરની તરફ એક રેઝિસ્ટન્સ એરિયા છે અને 720 એક સપોર્ટ એરિયા બનશે. એટલે આ રેન્જની અંદર છેલ્લા ઘણા સમયથી સ્ટોક કરી રહ્યો છે. વોલેટિલિટી ઘણી જ જોવા મળી રહી છે. એટલે આજની જગ્યાએ પણ 3-3.5% વોલેટિલિટી છે, એનાથી કોઈ ગભરાવા જેવું નથી દેખાઈ રહ્યું. જો 720 આસપાસ મળે છે સ્ટોક તો ચોક્કસપણે ત્યાંથી બાઇંગ કરવું જોઈએ અને ઉપરની તરફ 900 રૂપિયા સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મ મીડિયમ ટર્મમાં આવી શકે છે. ઓલ ઓવર સ્ટ્રક્ચર જો તમને લાગે છે કે સ્ટોકની અંદર આવતા દિવસોમાં એક મોટી તેજી થઈ શકે છે. એટલે કન્સોલિડેશનનો ફેઝ છે અને કન્સોલિડેશનનો ફેઝ કેટલો લાંબો ચાલશે એવું ડિફિકલ્ટ છે, પરંતુ જો કોઈ પણ આવતીકાલે પણ ડીપ આવે છે અને 740-700 ની રેન્જમાં કોઈ સ્ટોક મળે છે તો ચોક્કસપણે બાય કરવાની સલાહ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આ છે નેલ્કો, તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ક્લોઝિંગ બાદ સેટલ થઈ ચૂક્યા છે. 22,402નું સેટલમેન્ટ તમને જોવા મળે છે. તો આજના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પહેલાં તો તમને ફટાફટ જણાવી દઈએ. ટોપ ગેઇનર્સ જાણીએ, કેમ કે 22,402 લીલા નિશાનમાં થોડું ક્લોઝ છે. તો સૌથી પહેલાં હિન્દાલ્કો તમને જોવા મળશે. ઓલમોસ્ટ 4% આસપાસની સારી મજબૂતી ભારતીય માર્કેટમાં જે જોવા મળી હતી તેનું રિફ્લેક્શન હિન્દાલ્કોમાં આવ્યું. મેટલ સ્ટોક્સમાં સારું એક્શન તમને આજે જોવા મળ્યું હતું. ત્યારબાદ સિપ્લા તમે જોશો 4.5% આસપાસની સારી મજબૂતી અહીંયા જોવા મળી. JSW સ્ટીલ, ટાટા એટલે બધા જ મેટલ સ્ટોક્સમાં સારું એક્શન તમને આજે જોવા મળ્યું હતું. હેડલાઇન્સમાં મેં ચર્ચા પણ કરી હતી આ મુદ્દાની. પછી આવો પાવર ગ્રીડ, કોટક બેંક, બધામાં જ સારું એક્શન તમને જોવા મળ્યું. વેચવાલી ક્યાં હતી? ટોપ લૂઝર્સ તમને ફટાફટ જણાવી દઈએ. તો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લગભગ 5.25% આસપાસની વેચવાલી જોવા મળી. ગ્રાસિમ 1.25% આસપાસની વેચવાલી. ટેક મહિન્દ્રા, HDFC લાઇફ, TCS, આ બધા જ સ્ટોક્સ હતા કે જેમાં મેજર વેચવાલીના જ સંકેતો તમને બનતા જોવા મળ્યા. તો ઓવરઓલ ફોકસ જે છે તે ભારતીય માર્કેટ્સમાં આ પ્રમાણે હતું. બેંક નિફ્ટીના કોમ્પોનન્ટ્સમાં શું સ્થિતિ હતી તમે એક વખત નજર કરો તો તમને ખાસ વેચવાલી જોવા મળી. બેંક ઓફ બરોડામાં આજે દિવસની શરૂઆત સરકારી બેંકમાં સારી થઈ, પણ પછી વેચવાલી આવતી તમને જોવા મળી. સામે ખરીદદારી ક્યાં હતી તો નજર કરો. કોટક બેંક છે 1.5% મજબૂતી. AU સ્મોલ ફાઇનાન્સ બેંક છે 1% આસપાસની મજબૂતી ત્યાં. એક્સિસ બેંકે બહુ જ સરસ રંગ રાખ્યો. અત્યારે હવે પરિણામોની રાહ જોઈ જ રહ્યા છીએ આપણે. આ સિવાય ICICI બેંકમાં પણ સારી મજબૂતી હતી. બંધન બેંક, HDFC બેંક, ઓવરઓલ આ બધા જ કોમ્પોનન્ટ્સ હતા કે જેમાં મજબૂતીના સંકેતો જોવા મળ્યા. નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ જણાવીએ. પહેલાં તમને ખાસ ટોપ ગેઇનર્સ જણાવીએ કેમ કે મિડકેપમાં ઓવરઓલ સ્થિતિ સારી હતી. તો CPCLમાં બહુ સરસ એક્શન આજના દિવસે તમને બનતું જોવા મળ્યું. તો આને ખાસ તમે ધ્યાનમાં રાખો. એજીસ લોજિસ્ટિક્સ છે, MRPL છે, બધા જ સ્ટોક સારા હતા, મજબૂત હતા. ટોપ લૂઝર્સમાં વાત કરીએ તો વોડાફોન હતો, ટાટા કન્ઝ્યુમર, આ બધા જ સ્ટોક્સ હતા કે જેમાં તમને ખાસ વેચવાલીના જ સંકેતો બનતા જોવા મળ્યા. તો ખાસ હવે આપણે આપણા જે લિસ્ટ છે તેના પર નજર કરીએ અને ઝાયડસ આજે સમાચારોમાં હતો અને જે USFDA છે તેમણે ગુજરાતના વડોદરામાં આવેલ એક પ્લાન્ટ છે, ઇન્જેક્ટેબલ પ્રોડક્શન યુનિટ છે, તેમાં 10 ઓબ્ઝર્વેશન્સ, આઈ રિપીટ 10 ઓબ્ઝર્વેશન્સ આપ્યા અને એના કારણે સ્ટોકમાં આજે મંથલી 16 લાખ આસપાસનું વોલ્યુમ પણ આવ્યું હતું. 19 લાખ થઈ ગયું એ વોલ્યુમ અને 4%ની વેચવાલી પણ આવી. એટલે વોલ્યુમ સાથે આજના દિવસે જે છે તે વેચવાલી જોવા મળેલી છે અને વડોદરાનું યુનિટ હતું એટલે નિમેશ પાસે જઈશું. નિમેશ, સમજવાની કોશિશ કરીએ. ઝાયડસ આજે વેચવાલી હતી. વોલ્યુમ એવરેજ જે છે મંથલી વોલ્યુમ એની સામે આજે 19 લાખ આસપાસના વોલ્યુમ પણ થયા છે અને 4% ઘટ્યો પણ હતો સ્ટોક. યસ, ઝાયડસ લાઈફની વાત કરીએ તો પર્ટિક્યુલરલી મારું માનવું છે કે 10 ઓબ્ઝર્વેશન જરૂરથી આવ્યા છે, પરંતુ કયા લેવલના છે એ જોવાનું હોય છે નોર્મલી જ્યારે ઓબ્ઝર્વેશન આવતા હોય છે અને કેટલો ટાઈમની અંદર કંપની જે છે એને સુધારી લે છે. સેકન્ડ થિંગ, કંપનીનો વડોદરાનો જે પ્લાન્ટ છે એનાથી એક્સપોર્ટને કેટલી હિટ પડવાની છે એ એક વખત મેનેજમેન્ટની ગાઈડન્સ આવશે પછી ખબર પડશે. પરંતુ જ્યાં સુધી મારું અન્ડરસ્ટેન્ડિંગ છે, ખાસ કરીને મોરૈયા પ્લાન્ટ છે ત્યાંથી ઘણું જ US ની અંદર અને બીજી બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે. એટલે વડોદરાના પ્લાન્ટની અંદર આટલી બધી મોટી બોટમ લાઈન ઉપર ઇમ્પેક્ટ નહીં આવે એવી સંભાવના મને લાગી રહી છે. એની હિસાબે સ્ટોકને આપણે જ્યારે 4% ડાઉન હતો, ક્લોઝિંગ વખતે 2.5% ઉપર આવીને રહી ગયો છે. એટલે ઓલ ઓવર સ્ટ્રક્ચર જે છે બુલિશ છે. કંપનીના ફંડામેન્ટલ ઘણા મજબૂત છે અને રેગ્યુલર ઇન્સ્પેક્શનની અંદર આ પ્રકારના ન્યૂઝ આવવા એક સ્વાભાવિક વસ્તુ હોય છે અને કંપની એને ઓવરકમ પણ કરતી હોય છે. એટલે કોઈ બહુ મોટી ચિંતા કરવા જેવું નથી લાગી રહ્યું અને મારું માનવું છે કે સ્ટોકની અંદર આજે કંઈ પણ ઘટાડો હતો, બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરી શકાય અને ફરીથી આવતા દિવસોની અંદર 1000 ઉપર સુધીના લક્ષ્યાંક સ્ટોકની અંદર જોવા મળે એવી સંભાવના મને લાગી રહી છે.
હા, કેમ કે જુઓ ને ફેબ્રુઆરીથી વન વે ચાલ્યો છે સર સ્ટોક ચાર્ટ જબરદસ્ત એક્શન બતાવે છે અને પછી પીક બનાવીને ઉપર આજના દિવસે કંઈક વેચવાલી આવી છે. સો સરસ રીતે તમે એક્સપ્લેન કર્યું સાયડસની વાત આપણે અહીંયાથી ખાસ કરી છે. વિનીત, નેક્સ્ટ સ્ટોક જે ધ્યાન પર છે તે છે ક્રાફ્ટ્સમેન ઓટોમેશન. કારણ કે ફંડ એકત્ર કરવા માટે કંઈક 27 એપ્રિલ આ અઠવાડિયે જે છે તેમની મીટિંગ થવાની છે. 5% પોઝિટિવ એક્શન હતું અને મંથલી એવરેજ જે હોય વોલ્યુમ તેની સામે ડબલ વોલ્યુમ તમને જોવા મળેલા છે, કંઈક 75,000 આસપાસ. ક્રાફ્ટ્સમેન સર કેવો લાગે છે તમને? લગભગ 4600 નું ક્લોઝિંગ છે. મને લાગે છે કે અગર અને 200 ઘણા સમયથી 200 ડીએમએ ના નીચે ટ્રેડ કરે છે. પોઝિટિવ ટેકનિકલી વાત કરું તો અગર આવતીકાલે પણ 4610-20 ની ઉપર જ ટ્રેડ કરે છે અને ક્લોઝ આપે છે તો મને લાગે છે કે ક્રાફ્ટમેન એક સારી વાત બની શકે છે. ઉપરની સાઈડમાં લગભગ 5300 ની આસપાસમાં મારા ટાર્ગેટ બની રહ્યા છે અને લોવર સાઈડમાં અગર હું તમને સપોર્ટની વાત કરું તો 4240 નો એક સપોર્ટ બને છે. પરંતુ મારો વ્યૂ ત્યારે જ હશે કે જ્યારે આવતીકાલનું ક્લોઝિંગ 4610-20 ની ઉપર હોય ત્યારે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આવતીકાલનું ક્લોઝ જે છે તે મહત્વનું રહેશે. તે એક વખત પ્રૂવ થાય ત્યારબાદની સ્થિતિ તમને અહીંયાથી જોવા મળી શકે છે. નિમેશ, નેક્સ્ટ સ્ટોક છે ચેન્નઈ પેટ્રો. Q4 નંબર્સ જે છે તે એવું બતાવે છે કે પ્રોફિટમાં બહુ સારું એક્શન જોવા મળ્યું. 627 કરોડ, 71% કંઈક પ્રોફિટ વધી ગયો, 72% આસપાસ અને 55 રૂપિયા પર શેર ડિવિડન્ડની તેમણે અનાઉન્સમેન્ટ કરી છે. 15% પોઝિટિવ એક્શન હતું. રિફાઇનરી અને આ તે બધામાં ઓવરઓલ માર્જિન્સ સારા રહેલા છે ક્રૂડના ભાવો અને આ બધાને કારણે થઈને. તો ચેન્નઈ પેટ્રો પણ એમાંથી એક હતો. સર સારું એવું પોઝિટિવ એક્શન આજના દિવસે આપણને જોવા મળ્યું. નિમેશ, હજી ઘણી સ્ટ્રેન્થ બાકી છે. યસ, એવું કહી શકાય. તમને જો ખ્યાલ હોય તો આપણે ઘણા સમય ત્યાં સિંગાપોર GRM ની અને ઇન્ડિયન જે બાસ્કેટ છે રિફાઇનરીના એના GRM ની વાત કરતા હતા. પર્ટિક્યુલરલી પાછલા ક્વાર્ટર્સની અંદર સિંગાપોર GRM ની અંદર બહુ મોટો એક ઉછાળો થયો હતો કારણ કે ગ્લોબલ ડિસ્ટ્રપ્શન ચાલતું હતું વોરને કારણે અને એની અંદર રિફાઇનરી કેપેસિટી જે છે એ હર્ટ થઈ હતી અને ઇન્ડિયન રિફાઇનરી જે છે એની અંદર સારું કરશે એવું ચાન્સીસ જે છે વધારે દેખાઈ રહ્યા હતા. ડેફિનેટલી રિઝલ્ટ અપેક્ષા કરતા ઘણું જ સારું આવ્યું છે અને એની હિસાબે મારું માનવું છે કે હવે ચેન્નઈ પેટ્રોની સાથે સાથે તમે IOC, HPCL, BPCL ના પરિણામો જોજો, એમાં પણ ઘણો મોટો સુધારો જોવા મળશે, ઘણા મોટા પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે એવું મારું માનવું છે. એટલે ડેફિનેટલી ચેન્નઈ પેટ્રો આજના દિવસની અંદર ઓલરેડી 16% ચાલી ગયો છે. ફ્રેશ એન્ટ્રી પોઈન્ટ આ લેવલથી નથી બનતો, ડીપ્સની રાહ જોવી જોઈએ. પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીની અંદર પર્ટિક્યુલરલી જેવા જોઈએ તો IOC, BPCL અને HPCL મને લાગે છે કે આવતા વીકની અંદર એક સારી મુવમેન્ટ જોવા મળી શકે. આવતા 8 થી 10 દિવસની અંદર એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે. ચેન્નઈ પેટ્રો પર્ટિક્યુલરલી આ સ્ટોકમાં પણ ખાસું એક્શન તમને જોવા મળ્યું હતું. વિનીત, નેક્સ્ટ નિફ્ટી મેટલ પર એક વખત નજર કરી લઈએ બિકોઝ બહુ જ સારું એક્શન મેટલ સ્ટોક્સમાં હતું. સેલ તમે જુઓ સૌથી વધારે સારું એક્શન અહીંયા જોવા મળ્યું. JSW સ્ટીલ છે, પછી ખાસ ટાટા સ્ટીલ તમે જુઓ, બધામાં ઓવરઓલ સારું એક્શન આજના દિવસે જોવા મળ્યું હતું. ઇવન NMDC, રત્નમણી મેટલ, આ બધા મિડ કેપ સ્ટોક્સમાં પણ સરસ પોઝિટિવ એક્શન હતું. તો પહેલાં ઇન્ડેક્સ અને કોઈ મેટલ સ્ટોક જો વિનીત તમને પસંદ હોય તો. જી, હું મેટલ ફર્સ્ટ ઓફ મેટલ એઝ અ સેક્ટરની વાત કરીએ. મેટલ સેક્ટરમાં હું છેલ્લા 1.5 થી 2 મહિનાથી ખૂબ જ પોઝિટિવ છું. મને એવું લાગી રહ્યું છે કે ચાઇનાએ એક બોટમ બનાવી દીધી છે ને જ્યારે મેં જોયું છે કે જ્યારે ચાઇના બોટમ બનાવે છે એ સમયે મેટલમાં એક સારી એવી તેજી આપે છે. લગભગ મેટલ ઇન્ડેક્સ 9140-50 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે અત્યારે અને મને લાગી રહ્યું છે કે તેજી હજી ફક્ત સ્ટાર્ટ થઈ છે. ઉપરની સાઈડમાં મારા ઇન્ડેક્સને લઈને હું વાત કરું તો લગભગ 10,500 ની આસપાસમાં, એટલે લગભગ કરંટ લેવલથી લગભગ 14-15% જેવોની ઉપર હું જોઈ રહ્યો છું. અને મેટલ સેક્ટરમાં અગર સ્ટોક સ્પેસિફિક હું વાત કરું તો મને પર્સનલી સેલ બહુ સારો લાગી રહ્યો છે. એક સેલ અને એક નેશનલ એલ્યુમિનિયમ નાલ્કો, આ બે સ્ટોક મારા પર્સનલ પોર્ટફોલિયોમાં પણ છે અને હું ઘણા સમયથી હું ખૂબ નીચલા સ્તરેથી હું પોતે હોલ્ડ કરી રહ્યો છું. અને મને લાગે છે કે મેટલ સેક્ટરમાં એક તેજી બની રહેશે અને લગભગ અહીંયાથી 14-15% જેવી એક તેજી મેટલ સેક્ટરમાં બની રહી છે. એટલે ઓવરઓલ અને એક NMDC ત્રીજો આજનો મારો મેં સવાર તમે મને શોના શરૂઆતમાં તમે જે કોલ્સ પૂછે એમાં એક બીજો મારો આવતો હતો NMDC, લગભગ 248-49 ના લેવલ પર ટ્રેડ કરતો હતો એ સમયે અને સ્ટોપ લોસ બને છે 229 નો અને ઉપરની સાઈડમાં મને 280 નો ટાર્ગેટ બની રહ્યું છે NMDC નો. બિલકુલ, તો આ NMDC પણ વધુ એક પસંદગી અહીંયાથી ખાસ જોવા મળશે વિનીત તરફથી, તો આને પણ ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે.
તો આપ બંનેને રિક્વેસ્ટ રહેશે અમારી સાથે જોડાયેલા રહો. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે દર્શક મિત્રો. એક વિરામ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર સ્ટોક માર્કેટના ક્લોઝિંગ અને બાકીના એનાલિસિસ બધા પર નજર કરીશું બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદની સ્થિતિની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જબરદસ્ત એક્શન જોવા મળ્યું અને આજે એક સેક્ટર હતું કે જેમણે પરફોર્મ કર્યું નહીં, સપોર્ટ આપ્યો નહીં નિફ્ટીને, અને તે હતું આઈટી ઇન્ડેક્સ. ઓવરઓલ જે છે તે ખાસો એવો ઘટાડામાં હતો, જેમાં પરસિસ્ટન્ટ તમે જુઓ 0.1% નીચે. ટેક મહિન્દ્રામાં કંઈક વેચવાલી જોવા મળી. TCS, ઇન્ફોસિસ કોઈએ સપોર્ટ આપ્યા નથી, એટલે ઓવરઓલ પરિસ્થિતિ ખરાબ. મોટાભાગે સારા પરિણામો જે આવવાના હતા તે આવી ચૂક્યા છે. નિમેશ, નિફ્ટી આઈટીની હવે શું પરિસ્થિતિ એક્સપેક્ટ કરી રહ્યા છો તમે, અને કોઈ સ્ટોક ફોર્મેશન તમને સારા લાગી રહ્યા છે આઈટી સ્ટોક્સમાંથી? આઈટી ની અંદર વાત કરીએ તો જે પરિણામો આવ્યા છે તે અંદર ખરાબ નથી આવ્યા એવું ચોક્કસપણે કહી શકાય. માર્કેટની જે અપેક્ષા હતી એને કરતા થોડા ઘણા ઉપર નીચે આવ્યા છે, અને કંપની સ્પેસિફિક પરસિસ્ટન્સ થોડું વીક આવ્યું છે. પરંતુ તમે TCS નું જુઓ, ઇન લાઇન વિથ માર્કેટ આવ્યું છે. પરંતુ જે પ્રમાણે આપણે સેક્ટરનો સિનારીઓ પણ સમજવો પડે. ગ્લોબલ માર્કેટની અંદર જે આઈટી નો અત્યારે માહોલ છે એ માહોલ ઓલ ઓવર જોવા જઈએ તો ચેલેન્જીસ વાળો છે અને અનસર્ટેનિટી થોડી રહેલી છે. પોઝિટિવની અંદર વાત કરીએ તો પોઝિટિવની અંદર કંપનીના એટ્રિશન રેશિયો જે છે લોએસ્ટ લેવલ ઉપર છે પાછલા 5 ક્વાર્ટરની અંદર, અને એ નોર્મલી કંપનીના માર્જિન ઉપર જે એક પોઝિટિવ ઇમ્પેક્ટ કરતું હોય. TCSના પરિણામો પણ એકંદરે સારા આવ્યા છે. મારું માનવું છે કે આ જે કંઈ પણ ઘટાડો છે બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ. મિડ કેપ આઈટી સ્પેસની અંદર ડેફિનેટલી ચેલેન્જીસ રહેશે થોડા, પરંતુ લાર્જ કેપ આઈટીની અંદર મારું માનવું છે કે ચોક્કસપણે આ ઘટાડો બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. એટલે TCS, ઇન્ફોસિસ, વિપ્રો આ બધા જ કાઉન્ટરની અંદર ખરીદી કરીને ચાલી શકાય. મિડ કેપની અંદર જવું હોય તો મિડ કેપની અંદર મારું માનવું છે કે ટેક મહિન્દ્રા અને LTI માઇન્ટેન, જો કે એ પણ લાર્જ કેપ જ છે, પરંતુ આ કાઉન્ટર જે છે એ વધારે સારા લાગી રહ્યા છે, એટલે ત્યાં બાઇંગ કરીને ચાલી શકાય. બીજી એક મિડ કેપ કંપની છે શાઇન્ટ લિમિટેડ, 2000 ની આસપાસના લેવલનો પ્રાઇસ છે. મારું માનવું છે કે આમાં પણ ડાઉન સાઇડ ઘણી લિમિટેડ છે, એટલે આઈટી સ્પેસની અંદર આ સિલેક્ટેડ કાઉન્ટરની અંદર અપ્રોચ રાખી અને બાઇંગ કરવાની સલાહ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે આઈટી સ્ટોક્સની ઓવરઓલ પરિસ્થિતિ કે જેને આપણે ખાસ ધ્યાન પર રાખી. વિનીત, નેક્સ્ટ સ્ટોક એજિસ લોજિસ્ટિક્સ પર નજર કરો. આજે બહુ જ સરસ એક્શન હતું, 12% ઉપર હતો સ્ટોક, અને એવું નથી કે આજે પાછલા 1-2 અઠવાડિયાના ચાર્ટ્સ પણ તમે કમ્પેર કરો તો એજિસ લોજિસ્ટિક્સ બહુ જ સરસ મૂવ આપી રહ્યો છે. એક વખત સમજી લઈએ, આજે 610ના કંઈક હાઈ બન્યા હતા સ્ટોકમાં. જરૂરથી જી સર. 604નું આજનું ક્લોઝિંગ છે. એક નવી ખરીદી અહીંથી કરવાની કોઈ સલાહ નહીં રહેશે. નો ડાઉટ કે સ્ટોકમાં સારી એવી તેજીમાં છે, પરંતુ બાય ઓન ડિપ્સની નીતિ આમાં અપનાવી શકાય. લગભગ મારો વ્યૂ એવો બને છે કે જ્યારે પણ પ્રોફિટ બુકિંગ આવે છે 500ના લેવલ પર, તો એ સમયે તમે ચોક્કસથી એજિસ લોજિસ્ટિકને એડ કરી શકો છો. હાલ ફિલહાલ માટે આપણે એક વખત અવોઇડ કરવાનો મારો વ્યૂ રહેશે. 500ની આસપાસની અગર લેવલ મળશે તો એ સમય ફરી રિવ્યુ કરીને આપણે બાય કરીશું. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ UBL પર નજર કરો એક વખત નિમેશ, બિકોઝ નંબર્સ પછી સ્ટોકમાં જબરદસ્ત એક્શન બનતું જોવા મળ્યું, અને યુનાઇટેડ બ્રુવરીઝ કંઈક 10% વધ્યો છે સારા નંબર્સ પર. રેવન્યુ ગ્રોથ બહુ સારો આવ્યો છે, એટલે એક ફીઝ બન્યું છે અહીંયા નવું, એમ આપણે કહી શકીએ. નંબર્સ કેવા લાગી રહ્યા છે, અથવા તો એમ કહો કે ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે યુનાઇટેડ બ્રુવરીઝના? નંબર સાથે માર્કેટે જરૂરથી ચીયર્સ કર્યું છે. નંબર તો સારા છે, પરંતુ વેલ્યુએશન પણ ઘણા જ મોંઘા છે. 160ના PE પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, અને જે પ્રમાણે સ્ટોકના પરિણામો એવા છે, આઈ થિંક અપસાઇડ મને થોડી લિમિટેડ દેખાઈ રહી છે. ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટર થઈ ગયા છે. ડેફિનેટલી આપણે ડિમાન્ડ જે છે એ સ્ટ્રોંગ જોઈ રહ્યા છે, અને પર્ટિક્યુલરલી ઇન સમર બિયર ડિમાન્ડ જે છે નોર્મલી વધારે રહેતી હોય છે. એટલે Q2ના પરિણામો જે છે એ સારા આવશે એવી અપેક્ષા છે. પરંતુ અગેન અહીંથી જો ખરીદી કરવી હોય અને લોંગ ટર્મ અપ્રોચ હોય તમારો, તો જ આ સ્ટોકની અંદર ખરીદી કરવી જોઈએ, ધીમે ધીમે ખરીદી કરવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. ઓલ ઓવર વ્યૂ બુલિશ છે, પરંતુ વેલ્યુએશન પણ મોંઘા છે, એટલે એક સાથે બાઇંગ જરૂરથી ન કરવું જોઈએ, અને ધીરે ધીરે SIP 2ની અંદર આ સ્ટોકમાં બાઇંગ કરવું જોઈએ એવું હું માનું છું. બિલકુલ, તો SIPની જેમ ધીરે ધીરે રોકાણ કરતા રહેવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. વિનીત, સમય થયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ.
આપણે જે પણ સ્ટોક્સનું ડિસ્કશન કર્યું છે એ હોઈ શકે છે કે મારા કોઈ ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી રહેશે કે તમે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લો અને એના પછી જ કામ કરો. અને શો પર બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. બિલકુલ, થેન્ક યુ. નિમેશ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટની એડવાઇસ આપેલી હોઈ શકે છે ને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, ખૂબ ખૂબ આભાર નિમેશ અને વિનીત, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે થઈને. તો ઓવરઓલ એક્શન ભારતીય માર્કેટ્સમાં આપણે જોયું તે પ્રમાણે છેલ્લે ફરી એકવાર થોડી રિકવરી આવી, પણ હા, એક્સપાયરીના દિવસે બેંક નિફ્ટીએ રંગ જરૂર રાખ્યો. 48,000 ઉપરનું તમને ક્લોઝિંગ જોવા મળે છે, જે એટલી સારી વાત ગણાશે. અને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારું એક્શન છે. તો આ છે ઓવરઓલ એક્શન પરિસ્થિતિ, નજર રાખતા રહીશું. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.